કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેદખલ. સીસીટીવી, ફિંગરપ્રિન્ટ, એફએસએલ, ડીએનએ ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ. નમસ્કાર, હું છું રીના. આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. ચોરી કરનાર અપરાધી તમારી એક ચૂકમાં તમારા ઘરમાંથી, તમારી દુકાનમાંથી અથવા તમારા અન્ય કોઈ પણ વાહનમાંથી મૂકેલા રકમ, દાગીના તેમજ કિંમતી માલ સામાન થોડાક જ કલાકોમાં ચોરી જાય છે અને તે રીતે તમારી જીવનભરની કમાણી તેઓ લૂંટી જાય છે. જો કે ચોરી થતાં જ પોલીસમાં નાગરિક ફરિયાદ કરે છે અને પોલીસ ચોરને શોધવામાં કામે લાગે છે. જો કે નાગરિક પોતાના ચોરાયેલા મુદ્દામાલને પોલીસ અપરાધી પાસેથી પણ અપાવશે તે ઈરાદે તે ફરિયાદ કરતો હોય છે. જો કે મોટાભાગના કેસોમાં ચોરીના આરોપીઓ મહિનાઓ અને વર્ષો સુધી પકડાતા નથી અને માટે જ જ્યારે તે પકડાય છે ત્યારે ચોરાયેલા મુદ્દામાલમાંથી 90%થી પણ વધુનો મુદ્દામાલ ચોર સ્વાહા કરી ચૂક્યા હોય છે અને પોલીસ આ પ્રકારે ચોરાયેલા મુદ્દામાલ નહીવત રિકવરી કરે છે ત્યારે નાગરિક જાણે છેતરાયો હોય તેવું તે ફીલ કરે છે, કેમ કે તે નિરંતર પોલીસ અને તે બાદ કોર્ટ કચેરીમાં મુદ્દતે સાક્ષી આપવા માટે સમય બગાડતો હોય છે, પણ છેલ્લે તો તે નિરાશ જ થાય છે અને તેનો મુદ્દામાલ પરત આવતો જ નથી. જો કે ગુનાનો ઉદ્દેશ ચોરીમાં ચોર પાસેથી મળેલો મુદ્દામાલ મુખ્ય પુરાવો મનાય છે કે તે પુરવાર ન થતા તેના અભાવે ક્યાંક ચોર છૂટી પણ જાય છે. તો યોગ્ય ઇન્વેસ્ટિગેશનમાં ઝડપાય ચોરને સજા પણ થાય છે ત્યારે ટ્રાયલ કોર્ટ કાયદા મુજબ તેને સામાન્ય 6 માસ અથવા 1 વર્ષની સજા આપવામાં આવે છે. આમ નજીવી સજા બાદ તે છૂટી જાય છે અને પાછો નવીન ચોરી કરવા માટે જોતરાઈ જાય છે. આમ ચોરીમાં સજાનો કાયદો બદલવાની અને કડક સજા કરવાની જરૂરિયાત પણ લાગે છે. ત્યારે શિયાળાના સમયમાં પુનઃ નિશાચરો ડીસામાં સક્રિય બન્યા છે. આ નિશાચરોએ માત્ર 48 કલાકમાં ડીસાના હાઈવે વિસ્તારમાં આવેલા હિમાલય સોસાયટી તેમજ માર્કેટ યાર્ડ નજીકની કેટલીક દુકાનોને પોતાનું નિશાન બનાવ્યું હતું અને એટલું જ નહીં, આ ચોરોને હવે પોલીસ કે કાયદાનો જાણે કોઈ ડર ન રહ્યો હોય તે રીતે તે બિંદાસ ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા છે. અહીં સ્પષ્ટ થાય છે કે ચોરો ખુલ્લેઆમ રાત્રિના સમયે શહેરને ન ધણિયાતું સમજી રહ્યા છે અને મુખ્ય હાઈવે પર આવેલી દુકાનોને બિંદાસ રીતે નિશાન બનાવી મુદ્દામાલ ચોરી રફુ ચક્કર થઈ જાય છે. ત્યારે સૌપ્રથમ આ સીસીટીવીના ફૂટેજ જોઈએ જેમાં ચોરો કેવી કરામત કરીને ચોરી કરી રહ્યા છે તે આ સીસીટીવી ફૂટેજના દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. ડીસામાં 48 કલાકમાં અંદાજે 10 જેટલી દુકાનોના તાળા તૂટ્યા છે અને ચોરો એક બાદ એક ચોરીને અંજામ આપી રહ્યા છે. આ નિશાચરોને ઝડપવાનું કામ સ્થાનિક પોલીસનું છે ત્યારે લોકો અપીલ કરી રહ્યા છે કે પોલીસ તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તેમજ મળેલ પુરાવા આધારે આ ચોરીને ઝડપી પાડે. હાલના સીસીટીવીના ફૂટેજમાં દેખાતો એક ચહેરો જાણે મહિલા હોય તે દેખાઈ રહ્યું છે ત્યારે શું કોઈ મહિલા પણ સભ્ય છે કે શું તે સવાલ પણ ઉઠી રહ્યા છે. માત્ર 48 કલાકમાં સતત નિશાને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. લોકોનો કિંમતી સામાન ચોરાયો છે જેનાથી વેપારીઓ પોતાની જાતને તેમજ પોતાની દુકાનને અસુરક્ષિત સમજી રહ્યા છે અને તેઓમાં ભય ફેલાયો છે.
ત્યારે સ્થાનિક પોલીસ રાત્રિ સમયે ખાસ કરીને રાત્રિના 12 વાગ્યાથી વહેલી સવાર સુધી યોગ્ય પેટ્રોલિંગ કરે અને આ 10 જેટલી ચોરીઓમાં સંડોવાયેલા અપરાધીઓને ઝડપી પાડે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ડીસામાં તસ્કરો બેફામ મળ્યા છે. સતત 2 દિવસથી ચોરી, ગઈકાલે 6 ચોરી, આજે પુનઃ 7 ચોરી અને આ ચોરીનું નિશાન બન્યું છે એક પરિવાર મોલ. મારા કેમેરામેન બતાવી રહ્યા છે આ જે સ્પોટ છે ત્યાં ચોરી થઈ છે. સતત 2 દિવસમાં 12 થી વધુ ચોરી. ત્રીજી આંખ કેમેરાની આપ જોઈ રહ્યા છો લાગેલી છે. આ કેમેરાની ત્રીજી આંખમાં 3 જેટલા નિશાચરો એટલે કે ચોર દેખાય છે. મોઢે રૂમાલ બાંધે છે, બિંદાસ કહી શકાય તે પ્રમાણે ચોરી કરે છે. ધબકતો ધમધમતો પાલનપુર નો જે હાઈવે છે ત્યાંથી ડીસાથી પાટણ જતો રેલવે સ્ટેશન જતો આ રોડ છે. નિશાન બનાવ્યું છે તસ્કરોએ. આ મોલ છે, આ મોલમાં આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ચોરી થઈ છે. આપણી સાથે જોડાયા છે પીડિત કે જેઓ ફરિયાદી બની રહ્યા છે. શું કહેશો, સતત 2 દિવસથી ચોરીઓ થઈ છે, તમારા પરિવાર મોલમાં કેટલા વાગે ચોરી થઈ તમને જાણ ક્યારે થઈ? અમારા પરિવાર મોલમાં સવારમાં 5 વાગ્યાના આજુબાજુ 3 જણા આવેલા છે અને એમને ચોરી કરેલી છે. અને આગલી રાતે પણ ચોરી આ જ સમયમાં દુકાનો 6-8 દુકાનો તૂટેલી છે. અને આજે રાતે પણ ડીસામાં એવું જાણવા મળ્યું કે લગભગ 10 દુકાનો તૂટી છે. તો પોલીસ પેટ્રોલિંગ લગભગ 12 વાગ્યા પછી કોઈ હોતું નથી અને લગભગ 12 થી 5 થી 6 ના ગાળામાં જ આ બધા બનાવ બનતા હોય છે. તો પોલીસને કે સરકારને અને પોલીસ ઉપર એટલું દબાણ કરી અને વધુમાં વધુ એમ કે કાર્યવાહી કરવામાં આવે, ચોરને ઝડપી પકડી વાળવામાં આવે કે આવું આગળ કોઈનું મોટી ચોરી થતી અટકી જાય. અમારે તો લગભગ એમ કે 10,000 કે 15,000નું આશરે નુકસાન કર્યું છે, પણ ભવિષ્યમાં કોઈને મોટું 5-10 લાખનું કે મોટું નુકસાન પણ ગરીબને થઈ શકે. તેના નિરાકરણ માટે પોલીસે વધુમાં વધુ 12 થી 5ના સમયમાં જ પેટ્રોલિંગ વધારે એવું મારું માંગ છે. મારું નામ સોરાબજી. તો સોરાબભાઈ પીડિત છે. આપણે પુનઃ જણાવી દઈએ, ડીસામાં સતત 2 દિવસથી ચોરી, 6 ચોરી કાલે અને ગત રાતે બીજી અન્ય 6 થી 7 ચોરી. આ જે ગેંગ છે એ દુકાનોના તાળા તોડી ઘૂસણખોરી ચોરી કરવામાં એક્સપર્ટ ગેંગ લાગે છે. અને ક્રાઇમ જો સમય છે રાતે 12 વાગ્યાથી સવારે 5માં હર કોઈ સમયે આ ગેંગ પ્રવેશે છે. ગેંગ આઈડેન્ટિફાઈ થાય છે, સીસીટીવીમાં આવે છે, મોઢા મોંધેલા છે, યુવાન છે, ચોરો છે. પોલીસને ખાસ કરીને નાગરિકો ડીસાના સ્પષ્ટપણે એક આજીજી કરી રહ્યા છે, ફરિયાદ કરી રહ્યા છે કે ક્રાઇમ ડેટા ચેક કરો. જૂના જે તસ્કરો છે તેઓની જે ચોરી કરવાની પદ્ધતિ છે તેમાં કયા કયા ચોપડે નોંધાયેલા ક્રાઇમ રેકોર્ડમાં ચોર છે તેઓને ઓળખો. અને આ નવી જે ચોરીઓ થઈ છે 6 થી 12થી જે વધુ ચોરીઓ થઈ છે, તમામ દુકાનોને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે. વેપારીઓમાં ફફડાટ અને ભય છે. વિભાગીય પોલીસ વડા કૌશલ ઓઝા એક દક્ષ અને પ્રમાણિક અધિકારી છે, ત્યારે વિભાગીય પોલીસ વડાને પણ આ જે વેપારીઓ છે અપીલ કરી રહ્યા છે કે આ ક્રાઇમનું ડિટેક્શન થવું જોઈએ, ડેટા પણ ચેક થવા જોઈએ કે છેલ્લા 3 વર્ષમાં આ પ્રકારની કેટલી ચોરીઓ થઈ છે. કેમ કે ચોરીમાં અલગ અલગ ગેંગો સક્રિય હોય છે. વાહન ચોર ગેંગ હોય છે, જે આ રીતે દુકાન જે ચોરી કરતી ગેંગ હોય છે, ક્યાંક મંદિર ચોરી કરતી ગેંગ હોય છે, ક્યાંક મકાનો તોડતી ઘરફોડ ચોરીની ગેંગ હોય છે. તો આ ગેંગની જે પદ્ધતિ છે એ સમયાંતરે એક જેવી જ હોય છે. ત્યારે આ પ્રકારના આરોપીઓ અગાર જ્યારે ઝડપાયેલા હોય તેઓમાં છેલ્લા ડીસાના અંદર 48 કલાકમાં અથવા 72 કલાકમાં તેઓના મોબાઈલ, તેઓનું ક્રાઇમ લોકેશન, તેઓના ડેટા તમામ ચેક કરી આ ચોરોને આઈડેન્ટિફાય કરીને ઝડપી પાડવા જોઈએ તેવી વેપારીની પણ માંગ છે. ત્યારે પોલીસ સક્રિયતાથી પોતાની ભૂમિકા નિભાવશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આપને કેવા લાગ્યા તે અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. નમસ્કાર. કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેદખલ. સીસીટીવી, ફિંગરપ્રિન્ટ, FSL, DNA ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.